જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું બજાર પર મળતી પાવભાજી કરતાં પણ ટેસ્ટમાં બેસ્ટ પાવભાજી, જે ઘરમાં રહેલા શાકભાજીથી જ બનાવવાની છે। તેના માટે મેં ફુલાવર અને બટેટાને લઈને આવી રીતે ઝીણા સમારી લીધા છે। તમે આમાં બીટ, ગાજર પણ ઉમેરી શકો છો અને ત્યારબાદ આપણે લીલા વટાણા ઉમેરી દેવાના છે અને તમે આમાં રીંગણા પણ ઉમેરી શકો છો, પણ રીંગણાથી ભાજીનો ટેસ્ટ સારો નથી આવતો, માટે આપણે રીંગણા ઉમેરીશું નહીં। ત્યારબાદ આપણે 1.5 ગ્લાસ પાણી ઉમેરવાનું છે, અડધો ચમચી મીઠું ઉમેરશું અને અડધો ચમચી હળદર ઉમેરશું। ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે તેને મીડિયમ ગેસ પર 3 સીટી વગાડી દઈશું। ત્યાં સુધીમાં આપણે મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું, 2 ટમેટાને ઝીણા સમારી લઈશું અને 2 ડુંગળીને ઝીણી સમારી લઈશું। આપણે અહીંયા ડુંગળીનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને ટમેટાનું પ્રમાણ વધારે રાખવાનું છે અને લસણનું પ્રમાણ પણ વધારે રાખવાનું છે। આપણે આવી રીતે બધા મસાલા તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણી બધા શાકભાજી બફાઈ ગયા હશે। તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા શાકભાજી સરસ રીતે બફાઈ ગયા છે। તો હવે આપણે આ બધા શાકભાજીને મેશરની મદદથી મેશ કરી લેવાના છે, જેથી તે સરસ રીતે મેશ થઈ જાય। ગરમ ગરમમાં જ તે મેશ કરી લેવાના છે। હવે આપણે શાકભાજી મેશ થઈ ગયા છે બધા। હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકવાની છે, તેમાં 8 થી 10 તાવડા તેલ ઉમેરવાનું છે। અત્યારે આપણે આમાં તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે। હવે તેલ ગરમ થઈ ગયા બાદ જીરું વઘારમાં એડ કરીશું। જીરું સતળાઈ ગયા બાદ આપણે તેમાં ડુંગળી ઉમેરીશું। આપણે ડુંગળીને એકદમ પાકવા નથી દેવાની, પણ સેજ ગોલ્ડન બ્રાઉન કલર ચેન્જ થાય ત્યાં સુધી જ પકાવવાની છે। ત્યારબાદ આપણે તેમાં આદુ મરચાં ઉમેરી દઈશું અને ટમેટાં ઉમેરી દઈશું। હવે સારી રીતે બફાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, અડધો ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણા મસાલાને સરસ રીતે પાકવા દેવાના છે। તમે જોઈ શકો છો કે મસાલા પાકી ગયા છે અને તેલ બધી કોથે છૂટું પડી ગયું છે। ત્યારબાદ આપણે તેમાં જે શાકભાજી મેશ કરેલા હતા તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં પાવભાજીનો મસાલો ઉમેરીશું અને અડધો લીંબુ ઉમેરીશું। ત્યારબાદ ફરી એક વખત તેને સારી રીતે મેશ કરી લઈશું। આ એક મહત્ત્વનો સ્ટેપ છે, આમાં તમારે ફરજિયાત આ કરવું પડશે। હવે આપણી ભાજી તૈયાર છે। હવે તેમાં આપણે કોથમરી એડ કરીશું। આ ગરમ ગરમ ભાજી તમે રોટલી સાથે સર્વ કરી શકો છો। તમે જોઈ શકો છો કે આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે, જે સ્વાદમાં એટલી સરસ લાગશે કે ઘરમાં બાળકોથી લઈ મોટા સુધી દરેકને પસંદ પડશે। તમે પણ આ રીતે એક વખત ચોક્કસ ભાજી બનાવજો ઘરે અને મને કમેન્ટમાં કહેજો કે તમે કઈ રીતે આ ભાજી બનાવો છો, કેટલા વેજીટેબલ ઉમેરો છો। જય શ્રી કૃષ્ણ।